વાલી ભીમો એ દેવાજ બોદર ને આયરાણી મુગલો. તમે જો જુનાણાની માથે જદી સડાઈ આવી અને જ્યારે જુનાણું નોધારું થયું અને રાજપૂતાણી ચિતામાં પડવા જાય એની પેલા વાલબાઈ વડારેના હાથમાં નવઘણને આપ્યો ને કીધું દેવાજ બોદર મારા ભાઈ સુધી આને પુગાડી દેજે, ટાણાની શું કિંમત છે અને પુગાડી દેજે. એટલે વાલબાઈ તરત ટાણું હાથવી લીધું કે વાલબાઈના ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી રૂવાડું ખાંડું નવઘણનું નહીં થવા દઉં, તમે ચિંતા ના કરતા. અને એને ટાણું હાંચ્યું. વાલબાઈ જ્યારે ભીમડા રખેહરને હાથમાં દેવા જાય, નવઘણને દેવા જાય એટલે કીધું કે જુનાણાનો દીવો છે ને આને બચાવવાનો છે અને આયરના ખોરડા સુધી પુગાડવાનો છે આપણે ભાઈ બેન ને બેને. ભાઈ ભીમડા અને ભીમડાની આંખમાંથી આહુડાની ધાર થઈ અને ભીમડા રોવા માંડ્યો. ત્યારે વાલબાઈ કીધું કે ઓહો હો જુનાણાનું અન્ન ખાધું છે અને હટાણે દુશ્મનોએ જુનાણાને ઘેરો કર્યો ત્યારે તને રોવાનું આવે છે, તારે રોવું છે? એટલે કીધું કે હું એટલે નથી રોતો કે મારે નવઘણને મારા ઉપર બોજો આવે છે હાચવવાનો, એટલે કે તો હું એટલા માટે રોવું છું કે હુંડલામાં હું ભીમડો નવઘણને લઈને જાતો, જો નવઘણ રોવા માંડે તો ખબર પડી જાય તો કલંક મારા ઉપર રીએ કે આને શું ખબર પડે, નાનો માણસ કઈક આપી દીધો હશે ને એટલે નવઘણને હોપી દીધો. નવઘણ હવે તમે જ વિચારો, મેં ગઈકાલે રોહિશાળામાં કીધું તું ભગવતીના ભરોહાની વાત કરતા અને અહીંયા આપને કહું કે મને આ વિચાર આવ્યો કે તમે વિચારો રોયો નહીં, પહેલા ઘડીક રહી જાવ ને. મને ગાવ તો હું ગાય જ કરીશ પણ મારી પાસે વાતું એટલી બધી છે ને, પણ ઓલું શું થાય ગાવાનું હોય તો પછી ઓલું થાય, પણ એકાદું મને આમ રેવાય નહીં. સાચી વસ્તુ આવો ડાયરો નકર ક્યાં જઈને હવે ગાવું, કોણ કહે કોણ સાંભળે, ક્યાં વાતું કરી. એવા ગીતો આવ્યા, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. મામા આવું એક ગીત આવ્યું, બોલો. મને વિચાર થયો કે 16,108 કન્યાઓ આરે લગ્ન કર્યા ભગવાન દ્વારકાધીશે છતાંય, અને એમાં 16,100 તો ખાલી નામ દેવા ખાતર નરકાસુરના ત્રાસમાંથી છોડાવી અને એને પતિનું નામ દીધું, કોઈ અપનાવતું નતું. એટલે હાસા 8 પટરાણી છતાંય એને બાળ કુવારો પણ કેવો પડે. હવે ઈ દ્વારકાધીશ, ઈ કુદરત, ઈ તારી શિવલિંગ જોઈને હેરાન થઈ જાય. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે એને તો રહેવા દો, ભગવાનને નથી મૂકતા. બોલો હા એવા નીકળી પડ્યા છે આ તો. પણ ખેર આપણી પરંપરાને સાચવવા વાળા, સારું સાંભળવા વાળા છે ત્યાં સુધી અમે ધરતીના પેટાળમાંથી ઉજળા ઇતિહાસોને લઈ આવી તમારા આગળ મૂકશું, એ વાત બાકી છે. અહીંયા દીકરીઓ કેવાય સાંભળે છે, મને ફરમાઈશ એવી શરત દીધી છે. પણ હું મારી એકાદી હું એક નામ થોડા લઈ લઉં, પણ બેન દીકરીઓ હું જે છે એની હાસુ સ્વીકારવા વાળો માણસ છું, એટલે એ ગીત મને આવડતું નથી. મુરબી કીર્તિદાનભાઈ અદભુત રીતે ગાયું છે લાડકી, પણ મને એના હાટાનું બેનનું એક બીજું કંઈક ગાઈ નાખ્યું છે લાડકી, મને આવડતું નથી. હું જે છે એ સાચું સ્વીકારી લઉં. અને એ પાછું ગાવાનું હતું કાથડભાઈ, ભરતભાઈ, નિર્મળભાઈ, અશોકભાઈ અને દાદુભાઈ માટે આ ગીત મારે બેનું તરફથી ગાવાનું હતું, પણ એ બેન મને આવડતું નથી, એના હાટે હું બીજું એક ગીત ગાઈ નાખીશ. અને જળુ પરિવારની દીકરીઓની ફરમાઈશ આ હતી ફરમાઈશ, એટલે સમસ્ત જળુ પરિવાર તરફથી એના હાટાનું બેન ભાઈ બહેનનું એક બીજું ગીત હું પછી લઈ લઈશ. પણ મારે જે વાત કરવી, કેવું સાંભળે છે આ દીકરીઓ, આ સંસ્કાર છે ત્યારે છે, નકર અટાણે ખબર જ નથી દીકરીઓ શું કરે ને કઈ બાજુ જાય. હોળ 17 વર્ષની દીકરી રખડામાંથી ગરવડી છે મમ્મી કેમ જાઉં, કઈ સરહદ માથે મૂકવ્યું, પાછી અહીંયા આવીને ભાષણ કરે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમે ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય. સોમાહાના મામા બહુ વરસાદ થાય, છાજા ઉપર છોડવા થાય ગામડામાં, છાજા ઉપર, વંડીના છાજા ઉપર. આપણે એમ થાય ઓહો હાય બહુ લોથા આવી છે, ભાદરવો મહિનો થાય પોતરે થઈને ઉડી જાય. લોથા આવડવા માટે હારી ધરતી જોઈ, ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માળું ન હોય. એટલા માટે આ માવડીઓની જે તાકાત છે, જનેતાઓની જે તાકાત છે, મહાપુરુષને જન્મ તો એ દીકરીઓ જ આપી શકે, એ જનેતાઓ આપી શકે, એની ખબર હોવી જોઈએ. એટલા માટે હું તમને આ કે ટાણાની વાત આવી એટલે હું પાછું ત્યાં જાઉં. મેં આ ગીત લખ્યું વાલી ભીમો, પેલા વાલબાઈ એનું. અને આજો આ તુકારા છે ને કવિતાઓમાં અમારે તુકારા હારા લાગે પાછા. હા દેવાજ બોદર ને દેવાજ હાલતો તો ધીરો ધીરો જુનાણા માંથી દેવાજ બોદર હાલતો થયો, મહારાણા પ્રતાપ એની એક મજા છે. આ તો હું આમ બહુ ભણી ગયા, એકચ્યુઅલી તમે તુકારા કરો છો, હવે એને કાવ્યની ખબર જ નથી. મારો મામો કાથડ મામો હાલ્યો આવે એમ કહીને અમને જે મજા આવે, કાથડ બાપુ હાલ્યા આવે એમ અમને કવિઓ કહેવા માંડશું તેથી ઇતિહાસ ભૂલાઈ જાય બધા. એટલે આ જે મજા છે ને
ઈ પાછું હોય જુવાનો યાદ રાખજો એટલે કહું છું કવિતાની એક આખી મજા હોય પત્તો કઈ શિવો કઈ દેવાજ કઈ ઉગલો કઈ અને એની જે મજા છે એ કાવ્યોમાં એનું જેટલું ઊંચું એટલું નામ જેટલું ઊંચો ઇતિહાસ એટલું નામ નાનું અમે કહીએ કેતા હા હા પાંચા બાપાને પણ યાદ કરવાની વાત કરે છે એનો મને આ તો શું છે હવે મળીને આમ કઈક આવું બધું આપજો અમને એટલે અમને આ તો મને ભાર્ગવ મામાએ વાત કરી આ બાપાની મેણંદ બાપાની વાત કરી કે અડીખમ આયર આ ખાલી બેઠા હોય ને તોય આજુબાજુમાં અમુક ને અવારા તત્વને નીકળવું હોય તો ભીહ પડી જાય અહીંથી બેહાય ની આ અડીખમ આયર બેઠો છે આ બહુ મોટી વાત છે એટલે એ તો આખી પરંપરા જે હાલી આવતી હોય ને એ જ કરે હો હા પાંચા બાપાનો વસ્તા રાખો છે ને એટલા આનંદમાં છે હાવ એને મોજના તોરા છૂટે છે આવ્યો ત્યારે વાહ ભાણુભાઈ કે આજ મોજ કરાવી મેં કીધું અમે મોજ જ કરાવવા નીકળ્યા છે પછી હું સારું સાંભળવા વાળા જોઈ વાત પાકી એટલે મૂળ વાત કરાવું વાલી ભીમો વાલબાઈ એનું અને ભીમાને કીધું એટલે ભીમો રોવા માંડ્યો કે નવઘણ રોવે હુંડલામાં લઈને જતો તો શું તમે વિચારો રોયો નહીં શું કામ તેથી કઈ એવા ઇન્જેક્શન તો નહોતા બેભાન કરવાના તો દેવાજ બોદરની ડેલી સુધી પૂગે ત્યાં સુધી રોયો નહીં શું કામે હું તમને કહું મને નવો વિચાર આવ્યો હમણાં એટલે ભીમાના હાથમાં જયારે વાલબાઈ નવઘણને દેતી હતી ભીમો રોવા માંડ્યો તો વાલબાઈ વડારને કીધું કે સોમલદે પરમારે ખોડિયારનું ધૂપેલિયું ફેરવું છે ને એની મેં આરતી લીધી છે દેવાજ બોદરના ઘર સુધી પૂગી જાય ત્યાં સુધી નવઘણ હુંકારો કરે તો મામડિયાની ખોડિયારને પૂંજી ન પૂંજી ભલા માણસ આ ભરોહાલી જતા આપ તમે જ વિચારો આ ભરોહા માનવું પડે કે નહીં શું કામ ન રોયો ભાઈ કોઈ બાળકને તમે હુંડલામ લઈને નીકળો તો સાનામાના રોયા વગર રહે જ નહીં એનું કારણ જગદંબા એના ઉપર એને ભરોહો હતો એટલે ઈ ટાણું કોણે હાંસ્યું ખોડિયારે કે ભાઈ અટાણે રોવા ન દે જોજો વાલબાઈ ટાણું હાંસ્યું પછી ભીમાએ હાંસ્યું તો ખોડિયારે ટાણું હાંસ્યું અને દેવાજ બોદરને આવીને કીધું કે તમારા બેને ભાણિયાને આમ મોકલ્યો છે અને આ જુનાગઢનો દીવો હાચવવાનો છે દેવાજ બોદરે ટાણું હાંચવું કે આખો વંશ ઓળખોળ છે પણ કાંઈ ન થવા દો હો જુનાણાના દીવાને એને ટાણું હાંચવું નાયરાણીને જઈને કીધું કે બસ આપણે આને હાંચવી લેવાનો છે જુનાણાનો દીવો છે મારી બેને મને મોકલ્યો છે એટલે એ આયરાણીએ જાહલને પૈપાન કરાવતા હતા એને ઘોડિયામાં નાખીને તેડી લીધો અને એમાં હું મામા બધું એક પ્રોગ્રામમાં નહીં આવે પાછું વેલા હેર પાછા કરતા રહેજો આવું કોઈ પાટોત્સવ છે કોઈ માતાજીના તમારે ક્યાં માતાજી થયા હોય એવા મામા ડાયરામાંથી દ્વારકાવાળો એવો પ્રસંગ થયો છે એક સુદામાને સીધા બંગલાને વેલ્યુ કરી દીધી એ દુનિયા આખીને ખબર છે અહીંયા કેટલાય સુદામા એવા છે ઢગલા કરી દીધા ખબર નહોતી એવી દ્વારકા વાળાએ આપ્યું છે એટલે આવું કરતા રહેજો હા સીધી હવેલી બની ગઈ છે એવું પણ ના એમનો ભાવ છે એટલે હું કારણ કે પોતાના પરિયા તણા જેના પરિયા હોય જેના બાપ દાદા છે એનું જેને ખેવના ન હોય એની કુળની પરંપરા પાંચા કાળા કાળા નાગપાલ નાગપાલ ખેતપાલ મામા એમ કે છે કે આ એક પછી એક મહાપુરુષો વડવાઓ બધા એવા થયા છે કે જેના ઉપર જેની છાયા અમારા કુળ ઉપર આજ પણ આશીર્વાદ વરાવે છે અને કુળના સંસ્કારને હાચવી અને રાખ્યા છે કુળની ઉજળી પરંપરાને હાચવી અને એ પરંપરા તમે બધા યુવાનો જે આજ છે એ બધા હાચવતા રહેશો એટલે જગદંબા ભેળિયાવાળી કુળદેવી અને દ્વારકાધીશ તમારી હારે રહે એ વાત પાકી છે એટલે આ ખડી એક હવે મને મારી રીતે બોલવા દેજો કારણ કે મારે હા પછી મારે શું છે ઓલો દોર જેવું ભુવાનો અવતાર જેવું હોય અમારે પાછું એટલા માટે હા અને પાછું આવું કરતા રહેજો વરામાં 2-3 એટલે ભાગવત આખું નહીં એ તો કૃપા હોય ત્યારે થાય પણ ખાલી પ્રોગ્રામ કરતા રહેજો ક્યાંક ને ક્યાંક હા આ બસ દ્વારકા વાળો હા દીકરા આપે તો અહીંયા રાખજો વાઇડ માં પ્રોગ્રામ બધે રાખજો અમે આવતા રહ્યો હા આ પ્રેમ છે એટલે કહું બાકી તારીખ એક તારીખો હાથ ના પાડી છે અમે એક લેવાઈ ગયો બીજી હાથ પાછી ના પાડી છે કૃપા છે પણ અમારો પ્રેમ છે એટલે અમે આવું કહેતા રહીશું હા બસ એની દયા આ કડી વાલી ભીમો વાલબાઈએ ટાણું હાચવું ભીમાએ હાચવું એટલે એનું ખોડિયારે હાચવું દેવાજ બોદરે ટાણું હાચવી લીધું ને આયરાણીએ જાહલ ને ઘોડિયામાં પોટાડી એને ટાણું હાચવી લીધું અને એને જયારે ટાણું હાચવું ત્યારે જયારે માથું દેવાનું આવ્યું ત્યારે નાનકડો 10-11 વર્ષનો બાળક ઉગલો ઉભો થયો એને કીધું બધાય ટાણા હાચવતા હોય તો હવે મારી ફરજ આવે એટલે ઉગાઈ ટાણું હાચવી લીધું મારે આડું માથું આપી દેવું વાલી ભીમો દેવાજ બોદર ને આયરાણી ઉગલો આ બધાએ ટાણું હાચવી લીધું અને બધાય જયારે ટાણું હાચવું અને પાછું દેવાજ બોદરે ટાણું હાચવી નવગણને ગાદીએ બેહાર્યું મામા ગાદીએ બેહેરો ઈ ટાણું હાંચવું અને પછી જયારે દુષ્કાળ પડ્યો અને બધા આયરોને જયારે ઢોર એ વખતે આપણો પશુપાલકનો કૃષિ પ્રધાન દેશ છે
એટલે બધાયના જે માલઢોર હતા એ દુકાળ પડ્યો એટલે લઈને જ્યારે સિંધમાં જવાનું થયું ને તેથી આઈ જાહલે ટાણું હાંસવું. સાંભળજો ક્યું ટાણું હાંસવું. એનો ભાઈ જુનાણાનો ધણી 999 પાદરનો ધણી હતો, પણ છતાંય એને કીધું કે મારા આયરું મારો પરિવાર હાહરાનો જે આખો પરિવાર છે ને ઈ માલ ઢોર લઈને જાતા હોય ત્યાં જવાય. આપણો ભાઈ રાજા હોય તો બેન ને ન્યા જઈ ન પડ્યું રહેવાય. ઈ ટાણું આઈ જાહલે હાંચવી લીધું. આપણો ભાઈ રાજા હોય તો ન્યા ન જવાય. આપણું કુટુંબ જે છે ઈ જ્યાં ઢોર લઈ જતું હોય એની હારે નેહડામાં જવાય. ઈ જાહલે ટાણું હાંચવું. અને સંકટ આવ્યું જ્યારે હુમરાનું, ત્યારે કાગળ લખ્યો અને ઈ કાગળ જ્યારે નવગણના હાથમાં આવ્યો તેથી નવગણે જ ટાણું હાંચવી લીધું કે હવે તો હું ખોરસની ધરતીનો હું રા છું અને મૂળિયા હુમરાના ઉખેડી નાખું.